Namaste, Shivsha. Welcome, students of BB and BCom, for the last part of your unit, that is credit rating. With the completion of this chapter number 2, આપણે આપણા સિલેબસનો અંત કરશું. પણ સિલેબસનો અંત થવાની સાથે it is a request that I think that each and every one of you might have been taking screenshots of the respective relevant topics જે તમારા notes માટે પણ કામમાં આવી શકે છે. So let us start our chapter 2. As we have learned, the name of the chapter is credit rating. Now, what do you mean by credit rating? First of all, there are some securities. અમુક securities હોય છે, shares હોય છે, debentures હોય છે. તો એમના safety factors કયા કયા છે? Safety factors એટલે શું? કેટલા સેફ કહેવાય ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ ઇન્વેસ્ટર માટે? તો એ ધ્યાનમાં રાખતા આપણે ક્રેડિટ રેટિંગ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે ધ્યાનમાં રાખવાનું આ સેમેસ્ટરની અંદર એ છે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કયા છે. તો પહેલી વસ્તુ જે આપેલી છે કે ક્રેડિટ રેટિંગ ઇઝ વન ઓફ ધ ફી બેઝડ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે. જે કોણ આપે છે? આ રેટિંગ્સ કોણ આપે? તો આ બધી સંસ્થા રેટિંગ આપે છે. ક્રિસિલ કહેવામાં આવે, ઇકરા કહેવામાં આવે, કેર કહેવાય. જેમ કોઈ પણ તમે પિક્ચર જોવા જાઓ તો એના રેટિંગ તમે ધ્યાનમાં રાખો કે ભાઈ 5 માંથી કેટલા સ્ટાર આવ્યા. એના આધારે તમે નક્કી કરો કે એ પિક્ચર સક્સેસ કહેવાય એટલે કોમર્શિયલી હિટ કહેવાય કે ફ્લોપ કહેવાય. તો એના એ જ આધારે ક્રિસિલ, ઇકરા અને કેર અલગ અલગ પ્રકારના રેટિંગ્સ આપે છે. જેના આધારે કોઈ પણ ઇન્વેસ્ટર નક્કી કરે કે કેટલા સેફ ફંડ્સ કહેવાય છે. તો એમને શું કીધેલું છે? ઇટ ઇઝ અ મેકેનિઝમ બાય વિચ ધ રિલાયબિલિટીનો મતલબ ટ્રસ્ટવર્ધીનેસ, મતલબ કેટલા વિશ્વાસપાત્ર કહેવાય, જેના કારણે જેટલું તમે રોકાણ કરો એનો તમને ગેરંટીડ ઇન્કમ મળે. રાઈટ? એ જ રૂપે વાયબિલિટી એટલે શું? વાયબિલિટી એટલે ફિઝિબિલિટી. કેટલા હદે તમે ફિઝિબલ છો ઓફ અ ક્રેડિટ ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે બ્રોટ આઉટ કરી શકો. ઇટ ઇઝ યુઝ્યુઅલી ધ એફર્ટ ઓફ ધ ઇન્વેસ્ટર. સામાન્ય રૂપે ઇન્વેસ્ટર્સના જ એફર્ટ્સ કહેવાય છે, પ્રયત્નો કહેવાય છે ઇન ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મિનિમાઇઝ ઓર એલિમિનેટ ડિફોલ્ટ રિસ્ક. જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એમાં ડિફોલ્ટિંગ ન થાય, છેતરાઈ ન જાય, તો એ રિસ્પેક્ટિવ ઇન્વેસ્ટરની જવાબદારી બને છે. ક્રેડિટ રેટિંગ સર્વિસીસ ઇઝ વેરી યુઝફુલ ટુ ઇન્વેસ્ટર્સ. ક્રેડિટ રેટિંગ સર્વિસીસ નોર્મલી ઇન્વેસ્ટર્સને બહુ યુઝફુલ બને છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અકોર્ડિંગ ટુ સેબી, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ક્રેડિટ રેટિંગ ઇઝ અ કમ્પલસરી મિકેનિઝમ. કમ્પલસરી મિકેનિઝમ એટલે કોઈ પણ સિક્યોરિટી હોય, મની માર્કેટ હોય તોય ભલે, શેર માર્કેટ હોય તોય ભલે, તો એ ફરજિયાત મિકેનિઝમ કહેવાય ફોર લિસ્ટિંગ ઓફ ધ કંપનીઝ ઇન સ્ટોક માર્કેટ. અને એ એસેન્શિયલ બને છે, મહત્વપૂર્ણ બને. કે મહત્વપૂર્ણ બને? Essential to corporate sectors who want to raise capital with the help of issue of fixed deposits. જે નવા નવા ફિક્સ ડિપોઝિટ બહાર પાડે છે, કમર્શિયલ પેપર બહાર પાડે, શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહાર પાડે. પણ આ બધી વસ્તુ બહાર કેમ પાડે છે? આ બધી વસ્તુ બહાર પાડવા પાછળનું કારણ છે દે આર ધ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ. અને આ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝની સેફટી કેટલી છે? વોટ ઇઝ ધ સેફટી? તો એ સેફટી કહેવાય છે, ક્રેડિટ વર્ધીનેસ કહેવાય છે, શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેટલા ટાઈમમાં રિટર્ન તમને આપશે, આ બધી વસ્તુનું એસેસમેન્ટ જે થર્ડ પાર્ટી કરે, જે થર્ડ પાર્ટી ફરજિયાત કરીને માર્કેટમાં આપે, જેમ કે સેબી ડાયરેક્ટિવ આપે, સેબી ઓર્ડર આપે કે ભાઈ જે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ બહાર પાડો એ તમે ક્રિસિલ અને ઇકરા પાસેથી તમે સેફટી ચેક કરાવતા હો. તો ક્રિસિલ અને ઇકરા એમના ફી ચાર્जेस લઈને પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટ એસેસમેન્ટ કરશે. ફી ચાર્जेस એટલે શું? એ તો ખાલી સેફટી એસેસમેન્ટ જ જોવે છે, એ બીજી કઈ વસ્તુ નથી જોતા. તો સેફટી એસેસમેન્ટના આધારે એ નક્કી કરશે. શું નક્કી કરશે? કે કેટલો સેફ અને કેટલા કેવા પ્રકારના રેટિંગ્સમાં આવે છે. તો આને ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કહેવામાં આવે છે. મીનિંગ શું? ક્રેડિટ રેટિંગ ઇઝ એન એક્ટ ઓફ અસાઇનિંગ વેલ્યુઝ ટુ ક્રેડિટ ઇન્સ્ટ્રુમેન્ટ બાય અસેસિંગ, એસ્ટિમેટિંગ ઓર અસેસિંગ ધ સોલ્વન્સી. કેટલી હદે ડિઝોલ્વેબિલિટી કે કેટલી હદે લિક્વિડિટી રહે છે, અને એને પ્રી ડિટરમાઇન્ડ સિમ્બલ્સ, એવા સિમ્બલ્સ કે એવા ચિહ્નો ઉપયોગ કરવાના કારણે થી જેના કારણે ક્રેડિટ રેટિંગ સહેલાઈથી તમે સમજાવી શકો. ક્રેડિટ રેટિંગ ઇઝ ડિઝાઇન્ડ એક્સક્લુઝિવલી, મતલબ સ્પષ્ટ રૂપે ક્રેડિટ રેટિંગ કોના માટે ડિઝાઇન છે? ફોર ધ પર્પસ ઓફ ગ્રાન્ટિંગ બોન્ડ્સ આપવા માટે, અકોર્ડિંગ ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ ક્વોલિટી, એની ઇન્વેસ્ટમેન્ટ ક્વોલિટી પ્રમાણે. કોર્પોરેટ ઓર મ્યુનિસિપલ ડેટ રેટિંગ ઇઝ અ કરંટ એસેસમેન્ટ ઓફ ક્રેડિટ. મતલબ હાલની એસેસમેન્ટ આપણે કરી શકાય ક્રેડિટ વર્ધીનેસની કોઈ પણ એક ઓબ્લિગેટરનું વિથ રિસ્પેક્ટ ટુ અ સ્પેસિફિક ઓબ્લિગેશન, કોઈ પણ એક સ્પષ્ટ ડાઉટ ડેટના રિલેટેડ. ક્રેડિટ રેટિંગ આવી ક્યાંથી? તો ક્રેડિટ રેટિંગ આવી ક્યાંથી? તો આપણે કહી શકાય રેટિંગ ફોર ઇશ્યુઅન્સ ઓફ ડેટ સિક્યુરિટીઝ. યાદ રાખજો, ડેટ સિક્યુરિટીઝ સૌથી પહેલા રેટ થતી હતી, એ ક્રેડિટ રેટિંગ કહેવાય છે. જે આ ઓરિજિનેટર કન્ટ્રી છે એ છે યુએસએ. ધ કન્સેપ્ટ ઓફ ક્રેડિટ રેટિંગ ઇઝ ન્યૂ ઇન ઇન્ડિયા.
જે રિલેટિવલી ન્યૂ છે. However, credit rating concept became important in 1988 and please remember this entire full form. The full form of CRISIL is Credit Rating Information Service of India Limited. Credit Rating Information Service of India Limited, CRISIL, was established in 1988. અને એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ મૂડીઝ ઇન્ટરનેશનલ સર્વિસીસ. મૂડીઝ ઇન્ટરનેશનલ સર્વિસીસ. તો મૂડીઝ ઇન્ટરનેશનલ સર્વિસીસની ખાસિયત શું હતી? મૂડીઝ ઇન્ટરનેશનલ સર્વિસની ખાસિયત હતી કે they are considered to be a very powerful institution. Due to their power, their assessment was said to be of very importance, and many of them considered their assessment to be valid as well as truthful. એટલે ઇન્વેસ્ટર પર્સપેક્ટિવ ઘણો ચેન્જ થાય, ઇન્વેસ્ટરનો મૂડ ચેન્જ થતું હોય, રાઈટ? કયા કયા પરિબળો નક્કી થાય છે અથવા કયા કયા ફેક્ટર્સ ડિસાઇડ થઈ શકે ઇન ક્રેડિટ રેટિંગ? પહેલી વસ્તુ, ઇશ્યુઅર્સ એબિલિટી ટુ સર્વિસ ઇટ્સ ડેટ. કોઈ પણ ઇશ્યુઅરની ક્ષમતા કહેવાય છે સર્વિસ ઇટ્સ ડેટ માટે. ફોર ધીસ ક્રેડિટ એજન્સીઝ કેલ્ક્યુલેટ ઇશ્યુઅર્સ કંપનીઝ પાસ્ટ એન્ડ ફ્યુચર કેશ ફ્લોઝ. ઇશ્યુઅર કંપનીનો ભૂતકાળનો કેટલો કેશ ફ્લો છે અને ભવિષ્યમાં કેટલો કેશ જશે. આ બધી વસ્તુ નક્કી કરીને આપણે કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નક્કી કરે છે કે કેટલા સ્ટાર આપવા. Assess how much money the company will have to pay as interest on borrowed funds. જે પણ borrowed funds છે ઇન્ટરેસ્ટ ઉપર કેટલા પૈસા આપશે. How much are the outstanding debts? કેટલા ડેટ્સ બાકી રહે છે. કંપની શોર્ટ ટર્મ સોલ્વન્સી થ્રુ ધ કેલ્ક્યુલેશન ઓફ કરન્ટ રેશિયો. કરન્ટ રેશિયોના આધારે ટૂંક સમયની સોલ્વન્સી જોવામાં આવે છે. એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે વેલ્યુ ઓફ એસેટ્સ પ્લેજ્ડ એઝ કોલેટરલ સિક્યોરિટી બાય ધ કંપની. કોઈ પણ કોલેટરલ સિક્યોરિટી જે પણ પ્લેજિંગ થતું હોય, મતલબ પ્રોમિસ થતી હોય, તો એની કેટલી વેલ્યુએશન થાય છે. સાથે સાથે ટ્રેક રેકોર્ડ, મતલબ પ્રોમોટર્સ હકીકતમાં પ્રમોટ કરે છે, એમનો ટ્રેક રેકોર્ડ એટલે એમનો પરફોર્મન્સ રેકોર્ડ કેવું છે, ડાયરેક્ટર્સ કેવી છે, સ્ટાફની એક્સપર્ટાઇઝ કેવી છે. સેકન્ડ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ માર્કેટની પોઝિશન શું છે. તો માર્કેટ પોઝિશન શું કહેવાય કંપનીની? વોટ ઇઝ ધ માર્કેટ શેર ઓફ વેરિયસ પ્રોડક્ટ્સ ઓફ ધ કંપની? જો એ સ્ટેબલ રહે તો સ્ટેબલ રહી શકે છે. ડઝ ધ કંપની પોઝેસ કોમ્પિટિટિવ એડવાન્ટેજ? કંપની પાસે કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે ડ્યુ ટુ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. કંપની પાસે બેઝ રિસર્ચ કરવા માટે છે અથવા ડેવલપમેન્ટ ફેસિલિટીઝ છે. એમની પાસે ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ એટલે સારી મેનેજમેન્ટ છે, ટેકનિક્સ. ક્રેડિટ રેટિંગ એજન્સી વિલ ઓલ્સો ટેક ઇન્ટુ કન્સિડરેશન ટ્રેક રેકોર્ડ્સ. અલગ અલગ ટ્રેક રેકોર્ડ્સ પરસીવ કરે છે. સ્ટ્રેટેજીસ એમની કહેવાય છે, મતલબ કેવા પ્રકારના પ્લાન્સ રાખશે ફ્યુચરના. કોમ્પિટન્સી લાયકાતા કહેવાય છે. ફિલોસોફી કહેવામાં આવે છે, મતલબ કેવા પ્રકારના એફર્ટ્સ રહે છે સિનિયર મેનેજમેન્ટના. લીગલ પોઝિશન શું છે ઇન્સ્ટ્રુમેન્ટના? ઇટ મીન્સ વેધર ધ ઇશ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લીગલી વેલિડ. લીગલી વેલિડ એટલે શું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, શું આરબીઆઈ એ ઇન્સ્ટ્રુમેન્ટને આપી શકે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? ફોર એક્ઝામ્પલ શેર, તો આપણને ખબર છે કે શેર ગેરંટી કહેવાય છે. ગેરંટી ટુ ઓનરશિપ, ગેરંટી ટુ પ્રોફિટ. એ જ રૂપે ફોર એક્ઝામ્પલ ડિવેન્ચર કહેવાય, તો એ તો લીગલી ઇશ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય ને, રાઈટ? વોટ આર ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ઇશ્યુ એન્ડ રિડમ્પશન? હાઉ મચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ પ્રોટેક્ટેડ ફ્રોમ, કેટલો ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રોડ્સથી પ્રોટેક્ટેડ છે, એન્ડ વોટ આર ધ ટર્મ્સ, કેટલા ટર્મ્સ આવે છે ડિબેન્ચરના ટ્રસ્ટ ડીડ્સ, ટ્રસ્ટ ડીડ માટે. ઇન્ડસ્ટ્રીમાં જોખમ કેટલું છે, ઇન્ડસ્ટ્રી રિસ્ક કેટલું સ્ટડીડ છે ઇન ધ રિલેશન ટુ પોઝિશન ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. ફોર પ્રોડક્ટ ઓફ ઇન્ક્વાયરી, જેમ કે પ્રોડક્ટ ઓફ ઇન્ડસ્ટ્રી, હાઉ મચ ઇઝ ધ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ઓર વોટ આર ધ ફ્યુચર પ્રોસ્પેક્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. એટલે ફ્યુચરમાં શું ઇન્ડસ્ટ્રી વધશે, ઘટશે, એના રિસ્ક કેટલા છે, ગ્રોથ ઓસ્પેક્ટ્સ કેટલા છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને એ રેટિંગ આપે છે. રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ, મતલબ જેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર એ ગુજરાતમાં લિકર ઇન્ડસ્ટ્રી આવે તો એનું ખાસ રેગ્યુલેટમેન્ટ થાય, મતલબ બહુ ફિક્સ રેગ્યુલેશન થાય છે. Whether that industry is being regulated by government or whether there is a price control on it, whether there is a government support for it or can it take advantage of tax concessions. So tax concession ફાયદો લઈ શકે કે ન લઈ શકે. બીજા ફેક્ટર્સ જે ધ્યાનમાં આવે, in addition to the above factors to be needed for credit rating of a company are its cost structure. cost structure કેવી છે, ઇન્સ્યોરન્સ કેવો કવર લેવામાં આવે, અકાઉન્ટિંગ ક્વોલિટી એટલે અકાઉન્ટિંગ કેવું કરે છે, માર્કેટની અંદર રેપ્યુટેશન, માર્કેટની અંદર રેપ્યુટેશન કેવું છે ફર્મનું, વર્કિંગ કેપિટલ મેનેજ કેવી રીતે કરે છે, હ્યુમન રિસોર્સ ક્વોલિટી કેવી રીતે છે, ફંડ કેવી રીતે કરે છે, લેવરેજ શું છે, ફ્લેક્સિબિલિટી એટલે સ્થિતિસ્થાપકતા કેવી રીતે રહે છે, અને એક્સચેન્જ રેટમાં જોખમ શું રહે. આ બધા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે કોઈ પણ ફર્મની ક્રેડિટ વર્ધીનેસ નક્કી કરવામાં. નેક્સ્ટ આપણે ટોપિક કરવાનો છે જે છે બેનિફિટ્સ ઓફ ક્રેડિટ રેટિંગ. હવે બેનિફિટ્સ ઓફ ક્રેડિટ રેટિંગમાં આપણે 4 પ્રકારના બેનિફિટ્સ આપણે ઓબ્ઝર્વ કરી છે. કયા 4 પ્રકારના બેનિફિટ્સ આપણે ઓબ્ઝર્વ કરી? તો બેનિફિટ્સ ટુ ઇન્વેસ્ટર્સ, બેનિફિટ્સ ટુ ધ રેટેડ કંપની, બેનિફિટ ટુ ઇન્ટરમીડિયરી એન્ડ બેનિફિટ ટુ બિઝનેસ વર્લ્ડ.
આ ચારે ચાર ઇમ્પોર્ટન્ટ યુઝસ કહેવાય, તો હું એક્સપેક્ટ કરું છું બધે બધા ધ્યાન આપો છો. પહેલી વસ્તુ, રોકાણ કરનાર વ્યક્તિ હોય એને જોખમની ખબર પડે, અને ખબર પડે કે ઓછી કિંમતે. તો શું કહે છે, the investors who through credit rating can assess the risk involved in an investment. કોઈ પણ રોકાણ કરનાર વસ્તુની અંદર જોખમ કેટલું છે એને ખબર પડે છે. A small individual investor, મારા જેમ જે કોઈ નાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, does not have skills, time and resource to undertake detailed risk evaluation, જે પોતાની જાતે રિસ્ક ઇવેલ્યુએશન ન કરી શકે. ક્રેડિટ રેટિંગ એજન્સી who have expert knowledge, જેની પાસે ખાસ નોલેજ બને છે, સ્કિલ બને છે, મેન પાવર બને, to study these matters can do this job. મોરેવર આ બધા જે સિમ્બલ્સ કહેવાય છે એ સારા સારા સિમ્બલ, જેમ કે ટ્રિપલ એ કહેવાય, બીબી કહેવાય, એ બધા સહેલાઈથી ઇન્વેસ્ટર સમજી પણ શકે ને એપ્લાય પણ કરી શકે છે. ત્રીજી વસ્તુ જે આપણે ઓબ્ઝર્વ કરી કે સતત મોનિટરિંગ થતું હોય, તો ક્રેડિટ રેટિંગ એજન્સી ડુ નોટ નોર્મલી અંડરટેક રેટિંગ ઓફ સિક્યોરિટી ઓનલી વન્સ, ખાલી એકવાર નથી રહેતા, દે કન્ટિન્યુઅસલી મોનિટર ધેમ. મતલબ કે સિક્યોરિટીઝમાં વધઘટ થતી હોય, કોઈ પણ પ્રકારના એસેસમેન્ટમાં મિસ્ટેક થતી હોય, કે કોઈ પણ પ્રકારના ફ્લક્ચ્યુએશન થતા, બધી વસ્તુનું ધ્યાન રાખે છે. એન્ડ અપગ્રેડ એન્ડ ડાઉનગ્રેડ ધ રેટિંગ્સ ડિપેન્ડિંગ અપોન ચેન્જ સર્કમસ્ટાન્સીસ. બદલના પરિસ્થિતિ પ્રમાણે એ કરે છે. ફોર્થ, પ્રોવાઇડ્સ ઇન્વેસ્ટર્સ અ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપે છે. Credit rating agencies helps the investor to gather information about credit worthiness of different companies. અલગ અલગ કંપનીઝની ક્રેડિટ વર્ધીનેસ કેટલી છે, મતલબ કેટલી ટકે સેફ કહેવાય, કેટલી ઇન્વેસ્ટમેન્ટમાં રાખી શકાય. સો ઇન્વેસ્ટર્સ હેવ અ ચોઇસ ટુ ઇન્વેસ્ટ ઇન વન કંપની ઓર અધર. બીજી એ કંપનીમાં કે બીજી કંપનીની અંદર કરે તો એમને ફાયદો બને. ધ રેટિંગ્સ બાય ધ ક્રેડિટ રેટિંગ એજન્સી ઇઝ, યાદ રાખજો, ટ્રસ્ટવર્ધી કહેવાય અને ડિપેન્ડેબલ. તમે ડિપેન્ડ કરી શકો એની ઉપર. મતલબ જે રેટિંગ આપેલું, જેમ કે ટ્રિપલ એ છે, એ પ્લસ છે, તો આ બધા રેટિંગ તમે જુઓ તો લાગે ના મને ગેરંટી થી મળશે જ તે. રેટિંગ એજન્સી હેઝ નો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, એટલે કોઈ પણ પ્રકારનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ તો હોતો નથી in a security to be rated, and has no business links with the management of the issuer company. Hence ratings by them are, પણ આ condition applied, are normally unbiased, સામાન્ય રૂપે નિષ્પક્ષ હોય છે અને વિશ્વાસ લાયક, પણ ઘણીવાર મેનિપ્યુલેટ થઈ શકે છે. ફાયદો શું છે, જે કંપની રેટેડ થાય છે, જે કંપનીનું રેટિંગ થાય એ સરળતાથી લોન લઈ શકે છે, બોરોવિંગ ચીપર રેટ્સમાં કરી શકે, અને એમને જે શેરનું ટ્રેડિંગ થતું હોય એના કારણે એમનો ગ્રોથ થાય. તો એન્કરેજ બાય ફેવરેબલ રેટિંગ. જે પણ પ્રોમોટર્સ કહેવાય, પ્રોમોટર્સ આર મોટિવેટેડ. શાના માટે મોટિવેટેડ છે? પ્રોમોટર્સ આર મોટિવેટેડ ટુ ગો ઇન ફોર ધ પ્લાન્સ ઓફ એક્સપાન્શન. એક્સપાન્ડ કરવા માટે, ડાયવર્સિફિકેશન કરવા માટે, ગ્રોથ કરવા માટે. મોરેવર હાઈલી રેટેડ કંપનીઝ, જે મોટી મોટી રેટેડ કંપનીઝ હોય, ફાઇન્ડ ઇટ ઇઝી ટુ રેઝ ફંડ્સ. એ સહેલાઈથી ફંડ્સ રેઝ કરવાનો ટ્રાય કરે છે ફ્રોમ પબ્લિક થ્રુ ઇશ્યુ ઓફ ઓનરશિપ ઓર ક્રેડિટ સિક્યુરિટીઝ ઇન ફ્યુચર. અને એના કારણે એ સહેલાઈથી બેંક્સ પાસેથી ઇઝી બોરોઈંગ કરી શકે છે. ફોર્થ આપણે એડવાન્ટેજ જોઈ છે રેકોગ્નિશન ઓફ લેસર નોન કંપનીઝ. અમુક લેસર નોન કંપનીઝ પણ આની અંદર એમને ફાયદો થાય છે, કેમ કે સારું ક્રેડિટ રેટિંગ મળે તો નાની નાની કંપનીઝ પણ વધારે વિકાસ થઈ શકે છે. એડ્સ ટુ ધ ગુડવિલ ઓફ ધ રેટેડ કંપની. ગુડવિલ વધે છે રેટેડ કંપનીની. If a company is rated high by rating agency, it will automatically increase its goodwill in the market. Sixth, imposes financial discipline on borrower. કોઈ પણ borrower ઉપર financial discipline રાખે છે. Borrowing companies know that they will get high credit rating only when they manage their finance, જ્યારે પોતાના finances એક વ્યવસ્થિત અને ડિસિપ્લિન મેનરમાં રાખે. They maintain good operating efficiency, appropriate liquidity, વ્યવસ્થિત liquidity રાખે છે, સારા એસેટ્સ રાખે છે, એ ધ્યાનમાં રાખીને કે એમના ફાઇનાન્શિયલ ડિસિપ્લિનના કારણે જે ઇન્વેસ્ટર્સ હોય એમના ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડે, અને સાથે સાથે ક્રેડિટ રેટિંગ એજન્સી પણ સારું રેટિંગ એમને આપે. ગ્રેટર ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝર. વધારે સારી રીતે ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરી શકાય. ટુ ગેટ ક્રેડિટ રેટિંગ ફ્રોમ એન એક્રેડિટેડ એજન્સી, companies have to disclose a lot of information. ઘણી બધી ઇન્ફોર્મેશન આપવી પડે about their operations on them. It encourages greater information disclosure, better accounting standards, સારા સારા accounting standards, and improved financial information, which in turn help in the protection of investors. જે ઇન્વેસ્ટર્સ ને બચાવે છે. મધ્યસ્થ વ્યક્તિનો ફાયદો શું? What are the benefits to intermediaries? So merchant bankers and brokers job are made very easy. Merchant bankers અને brokers નો જોબ easy થઈ જાય છે. In the absence of credit rating, merchant bankers or brokers have to convince the investors. એમને ઇન્વેસ્ટર્સ કન્વિન્સ કરવા પડે. શેના વિશે એમને કન્વિન્સ કરવા પડે? એમને કન્વિન્સ કરવા પડે છે about the financial position of the borrowing company. If a borrowing company's credit rating is to be done by reputed credit agency, the task of merchant banker and broker become easy. જે ટાસ્ક કેવાય એ સહેલું બની જાય છે. ફાયદો શું બિઝનેસ વર્લ્ડ ને?
ઇન્વેસ્ટરની સંખ્યા વધે, ઇન્વેસ્ટરનો વિશ્વાસ વધે, નંબર ઓફ ઇન્વેસ્ટર્સ વધે, અને બીજા કોઈ ફોરેન ઇન્વેસ્ટર્સ હોય એ આ ક્રેડિટ વર્ધીનેસને ધ્યાનમાં રાખીને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, જેના કારણે આપણે કહી શકાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એફડીઆઈસ ડાયરેક્ટલી ઇન્ડિયાની અંદર વધી શકે છે. So I think while understanding the benefits to the business world, more than sufficient topics have been covered. Now only one part of the video is remaining, which has to be explained in detail in the next coming weeks. So next coming week સુધીમાં almost હું term કે syllabus હું પતાવી દઈશ, because as you could see that there are only 7 slides remaining. એકવાર એ 7 slides પતી જાય છે, most probable questions પણ મારી સાથે આની સાથે આ topic સાથે પતશે. Right? Please prepare well. Thank you very much. Have a nice day.